हेलो मित्रों, आज अपनी समक्ष एक मोटिवेशनल स्पीच लઈને આવ્યો છું જેનો ટોપિક છે અવર લાઈફ ઇઝ વોટ અવર થોટ મેક ઇટ. આપણી જિંદગી આપણા વિચારોથી બને છે. તો પહેલાં તો આપણે વિચારોનું કેટલું મહત્ત્વ અને પ્રભુત્વ છે આપણા જીવનમાં એના વિશે સમજવું જરૂરી છે. તો આજે ઈશ્વરે ખુદાએ યા ભગવાને માનવ જાતિ બનાવી, તો એ માનવ જાતિને એ અન્ય જાતિ કરતાં શ્રેષ્ઠ કીધું. દરેક ધર્મમાં માનવ જાતિને અન્ય જાતિથી શ્રેષ્ઠ કીધી. એની પાછળનું મેઇન કારણ એ છે કે માણસ એક જ એવી જાતિ છે જે વિચારી અને કંઈક ઇન્વેન્શન યાની કે શોધ કરી શકે છે, જ્યારે અન્ય કોઈ જાતિ વિચારી અને કાંઈ નવી શોધ કરી શકતું નથી અને જે બીજા માટે લાભદાયી હોય. આજે માણસ જ એક એવી જાતિ છે જે કાંઈક વિચારી અને નવી કાંઈક ઇન્વેન્શન શોધ કરી જે બીજા અન્ય માનવ જાતિ માટે એ લાભદાયી બને છે. જો માણસ વિચારી જ ન શકે તો માણસ છે એ અન્ય જાતિથી પણ નિર્બળ અને લાચાર છે. ફોર એક્ઝામ્પલ તમને સમજાવું તો માણસ પક્ષીની જેમ હવામાં ઉડી નથી શકતો, પણ માણસે પોતાના વિચાર થકી હવાઈ જહાજ બનાવી અને આજ આકાશમાં ઉડી શકે છે. તેવી જ રીતે માણસ માછલીની જેમ પાણીમાં દરિયામાં રહી નથી શકતો, પણ આજે એ જ માણસ પોતાના વિચાર થકી જે દરિયાઈ જહાજ બનાવી અને આજે માણસ દરિયામાં પણ એક દેશથી બીજા દેશ જઈ શકે છે. આથી વિચાર થકી જે કાંઈ શોધ કરી અને માનવ જાતિ એ અન્ય જાતિથી શ્રેષ્ઠ બની ગઈ. આજે માનવે શું નથી કર્યું? આજે માનવ પૃથ્વીથી ચંદ્ર સુધી પહોંચી ગયો છે, એ પણ એક એના વિચાર થકી. તો આપણે સમજી શકીએ કે વિચારનું કેટલું ઇમ્પોર્ટન્સ આપણા જીવનમાં હોઈ શકે. આજે આપણા જીવનમાં આપણે જે કાંઈ ઘર વપરાશની ચીજમાં કે ગમે ત્યાં જે કાંઈ ચીજ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, જેનો પણ આપણે લાભ લઈએ છીએ, એ કોઈને કોઈને વિચાર અને કોઈને કોઈની શોધ હતી. અને કોઈના વિચાર થકી જે કાંઈ આપણને સાધન સામગ્રી મળી, એવી બધી ઇમ્પોર્ટન્સ છે આપણા માટે કે જેના વિના હવે આપણું દિનચર્યા પણ શક્ય નથી. તમને એક્ઝામ્પલ આપું તો માણસે આજે જે આપણે મોબાઈલનો યુઝ કરીએ છીએ એ આજથી 25, 30 કે 40 વર્ષ પાછળ જાઓ તો એ મોબાઈલ હતા પણ નહીં. આજે એના વિના આપણે હાલતું નથી. ત્યારે મોબાઈલ હોવું પણ એક આશ્ચર્યચકિત કરી દેવે જેવી વસ્તુ હતી. કોઈ માણસને તમે એમ કહો કે હું વગર વાયરે હું એક જગ્યાએથી બીજી જગ્યાએ વાત કરું તો એ માણસ માટે એ વખતે ચમત્કાર હતો. તો આજે માણસ જે મોબાઈલથી એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક દેશથી બીજે દેશ વગર વાયરે વાત કરે છે, જે આ 35-40 વર્ષ પહેલાં એક પ્રકાર ચમત્કાર જેવું હતું. તો અને કેવી શોધ કરી કે જે માણસ માટે એક આશીર્વાદરૂપ છે, કે જેના વિના આજે માણસ આજે ખાવાનું ન હોય તો હાલશે પણ મોબાઈલ વિના હાલતું નથી. તો કેવી શોધ કરી વૈજ્ઞાનિકે? તો એ કોઈને કોઈનો વિચાર જ હતો. જો એ વિચાર એને આવ્યો જ ન હોત તો આજે આપણે જે કાંઈ સુખ સુવિધાનો ઉપયોગ કરીએ છીએ, જે કાંઈ ઇક્વિપમેન્ટ આપણે વાપરીએ છીએ, એ જો કોઈને વિચાર જ ન આવ્યો હોત તો આજે આપણે આ વસ્તુ આપણા હાથમાં ન હોત. હવે તમે એક વ્યક્તિનું નામ તો સાંભળ્યું જ હશે, અને ન સાંભળ્યું હોય તો તમને એ વ્યક્તિનું નામ પણ કહી દઉં. એ સાયન્ટિસ્ટ, મહાન સાયન્ટિસ્ટનું નામ પણ કહી દઉં કે જેને બલ્બની શોધ કરી. એ બલ્બની શોધ કરતાં પહેલાં એ ઘણી બધી બુકોમાં મેં વાંચ્યું છે કે એને લખ્યું છે કે એ બલ્બની શોધ કરતાં એને 9,999 પરીક્ષણ કર્યા તો એ ફેલ ગયો. 10,000 પરીક્ષણે એને બલ્બ બન્યો.
મતલબ એને એકવાર બલ્બ બનવાનો વિચાર આવ્યો હશે, પછી એને કોઈ કાર્ય કર્યું હશે, વળી પાછો બીજી વાર વિચાર આવ્યો હશે, વળી પાછે કાર્ય કર્યું હશે, વળી પાછી ત્રીજી વાર વિચાર આવ્યો હશે, વળી એને કાર્ય કર્યું હશે, કોઈ પણ ઇમ્પ્લિમેન્ટ કરી હશે કે ભાઈ હું આમ કરું તો બલ્બ બની જશે, હું આમ કરું તો બલ્બ બની જશે. એમ એને કેટલી વાર વિચાર આવ્યા. બુકમાં લખેલું છે, ઘણી બુકોમાં, કે 10,000 વાર પ્રયત્ન કર્યા. તો 10,000 વાર તો ખાલી પ્રયત્ન કર્યા, તો એને વિચાર કેટલી વાર આવ્યા હશે? તો જો એને એ વિચાર આવ્યા જ ન હોત તો આજે આપણે હજી બલ્બ જોયો ન હોત, હજી આપણે અંધારામાં રહેતા હોત. કેમ કે આટલી બધી વાર ફેલ થઈને પાછું ઊભું થવું એ કેટલી બધી અઘરી વાત છે. આપણે તો 1-2 વાર ફેલ જાય તો આપણે કામ જ મૂકી દઈએ. જ્યારે 10,000 વાર ફેલ ગયો અને તોય એ વૈજ્ઞાનિકે પોતે બલ્બ બનાવીને જ પોતે પોતાની જાતને બનાવ્યા પછી પણ પોતે એટલો પોઝિટિવ હોય છે ને એમ કહે છે કે આજે 10,000 પરીક્ષણ છે ને એમાંથી હું એ શીખો કે આ 10,000ની રીતથી બલ્બ બનતો નથી. એને એવું ન કીધું કે હું 10,000 વાર ફેલ ગયો, મને એ શીખવા મળ્યું કે આ 10,000 રીતથી બલ્બ બનતો નથી. મતલબ એને હાર ન માની, ઠેઠ લગી એને હાર ન માની. તો એ મહાન વૈજ્ઞાનિકનું નામ છે થોમસ એડિશન. તો આજે એને વિચાર આવ્યો તો આજે બલ્બ બન્યો ને. એ થોમસ એડિશન તો ઓછામાં ઓછી ઘણી પેટર્ન એને બનાવી છે. આજે આપણે ઘરમાં જે મીટર વાપરીએ છીએ એ પણ એની પેટર્ન છે. એને તો કમસે કમ ઘણી શોધ કરી છે તે પછી તો કહેવાનો મતલબ એ છે કે એ સાયન્ટિસ્ટને જો વિચાર જ ન આવ્યો હોત તો આજે આપણી પાસે બલ્બ ન હોત. આજે જે કાંઈ આપણે સુખ સુવિધાનો ઘરમાં ઉપયોગ કરીએ છીએ એ કોઈને કોઈનો વિચાર હતો. ઘરમાં સોયથી લઈ અને એરોપ્લેન સુધી જે કાંઈ આપણે ચીજ વસ્તુ વાપરીએ છીએ એમાં કોઈને કોઈનો વિચાર જ હતો. જો વિચાર્યું ન હોત તો આજે આપણે જે કાંઈ સુખ સુવિધા ઉપયોગ કરીએ છીએ એ આપણી પાસે ન હોત. તો આના ઉપરથી આપણને ખબર પડે કે વિચારનું ઘણું બધું પ્રભુત્વ છે આપણા જીવનમાં. જો આપણે સારા અને સાચા વિચાર કરીશું તો જ આગળ વધી શકાય. માણસ પોતે ત્યારે જ ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી શકે જ્યારે એના વિચાર સારા હોય. બરાબર? વિચાર સારા હશે તો જ એ માણસ આગળ વધી શકશે, તો જ એ કાંઈક નવું કરી શકશે, તો જ એ કાંઈક દુનિયામાં પોતાનું ઉચ્ચ સ્થાન મેળવી શકશે. આ ઉપરથી એક મને વાત યાદ આવે છે કે એક વખત એક ફુગાવાળો ફુગો વેચતો હતો, જેમાં અલગ અલગ કલરના ફુગા હતા. એમાં લાલ, લીલો, પીળો એવા બધા અલગ અલગ કલરના ફુગા હતા. હવે એ ફુગાવાળાને જ્યારે કસ્ટમર એની પાસે લેવાના ઓછા થાય એટલે એ કોઈ પણ એક ફુગામાં હવા ભરી ગેસ ભરી અને ઉડાડતો, જેથી એ માણસ ઉપર જો જતો ફુગો જોઈ અને બીજા છોકરાઓ, નાના નાના બાળકો જે ફુગો લેતા હોય એ એની પાસે જોઈને આવે, જેથી કરીને પાછો એનું કામ એ રીતે ચલાવતો. હવે બન્યું એક વખત એવું કે એને એક વખત કાળા રંગના ફુગામાં ગેસ ભરીને હવામાં છોડ્યો. એટલામાં જ એક નાનું બાળક તેની પાસે આવી અને તેને પૂછે છે કે અંકલ, મને પેલા કાળો રંગનો ફુગો આપો ને જે હવામાં ઉડે છે. ત્યારે સરસ મજાની એને વાત કરી અને એ વાત મને યાદ રહી ગઈ કે બેટા, એ કાળા રંગનો ફુગો જે છે ને એ એના રંગને લીધે, કાળા રંગને લીધે નથી ઉડતો, પણ તેની રહેલા અંદરના વાયુને લીધે એ અધર સુધી જાય છે. તો આજે એ જ વસ્તુ આપણે બોધ લેવાનો છે, બોધ પાઠ લેવાનો છે કે માણસના અંદરના જે વિચારો છે એ જ માણસને ઉચ્ચ સ્થિતિ સુધી, ઉચ્ચ સ્થાન સુધી પહોંચાડે છે. નહીં કે એનો કલર, રંગ કે એની કોઈ ઇન્કમ કે એ કોઈ ઉચ્ચ સ્થાન નથી પહોંચાડતું, પણ માણસના વિચાર જ એને ઉચ્ચ સ્થાન સુધી, એના ટોપ લેવલ સુધી પહોંચાડે છે. દુનિયામાં ઘણા એવા ઉદાહરણ છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો આપણા રિલાયન્સના ધીરુભાઈ અંબાણી, એ કોઈ દેખાવે સારો નહોતો, કોઈ મોટી સારી ડિગ્રી નહોતી, પણ છતાં એનું સ્થાન ક્યાં છે?
સ્વામી વિવેકાનંદની પાસે કોઈ એવી ડિગ્રી નહોતી, પણ છતાં એનું સ્થાન ક્યાં છે? આવા ઘણા ઉદાહરણો છે. તો કોઈ પણ માણસનું ઉચ્ચ સ્થાન એની ડિગ્રી કે એની ઇન્કમ કે એનો દેખાવ કે રંગ કે ભેદ કે લીધે એનું સ્થાન ઉચ્ચ નથી થતું. જ્યારે એની અંદર એના વિચાર જો ઉચ્ચ વિચાર હશે તો જ એ ઊંચા સ્થાન સુધી એના લેવલ, જે ટોપ લેવલ, જે માણસ કહે છે ટોપ લેવલે પહોંચવું છે, આગળ વધવું છે, સક્સેસ જવું છે, સફળ થવું છે, તો એ સફળ થવા માટે પહેલાં તમારા અંદરના વિચારને તમારે ઉચ્ચ વિચાર, મતલબ સારા વિચાર કરવા પડશે. તો જ આપણે કાંઈક આગળ વધી શકશું, નકર નહીં વધી શકીએ. તો વિચારને પહેલાં આપણે સારા કરવા પડશે. જો વિચાર સારા નહીં હોય તો આપણે કદી જે આપણા જે ગોલ બની છે, બધાને સક્સેસ તો આજ માણસ બધાને થવું જ છે કે મારે સફળ થવું છે, બધાને સફળ તો થવું જ છે, પણ એના માટેનું પહેલું પગલું જ આ છે કે તમારા વિચાર ઉચ્ચ વિચાર હશે તો જ તમે આ વસ્તુ કરી શકશો. કેમ કે આજે મેં તમને સમજાવ્યું કે વિચારનું કેટલું બધું પ્રભુત્વ છે. જે કાંઈ શોધ થઈ જાય, જે કાંઈ સુખ સુવિધાઓ છે, એ કોઈને કોઈનો વિચાર હતો. જે કાંઈ ઇન્વેન્શન આપણી પાસે ઘરમાં ઘણી બધી વસ્તુ આપણે જોઈએ છીએ, એ કોઈને કોઈનો વિચાર છે તો જ એ વસ્તુ બની હોય, નકર બની ન હોય. હવે ક્યારેક આપણા વિચાર આપણે સારા તો રાખવા છે. હંમેશા સારા વિચાર મીન્સ તમારા વિચાર હંમેશા હકારાત્મક, પોઝિટિવ હોવા જોઈએ. આજે માણસને જીવનમાં કોઈ એમ કે એક દિવસમાં જે વિચાર આવે છે ને, એ માણસના જીવનમાં એક દિવસમાં 60,000 થી 65,000 વિચાર આવે છે. આ વૈજ્ઞાનિક રીતે પ્રૂવ થયેલી વાત છે કે માણસ આખા દિવસમાં જે વિચાર કરે છે, નાના મોટા વિચાર બધાય, એ એક દિવસના 60,000 થી 65,000 વિચાર આવે છે. એમાં મેજોરિટી વિચાર નેગેટિવ હોય છે. તો હવે એ વસ્તુને કંટ્રોલ કેમ કરવું? તો એ કંટ્રોલ કરવા તમારા હાથની વાત છે. તો તમારે કંટ્રોલ કેવી રીતે કરવો એ તમારા હાથની વાત છે. એના વિશે એક આપણો ટોપિક છે. એના પછી નેક્સ્ટ લેક્ચરમાં એ પોઝિટિવમાંથી નેગેટિવ કે નેગેટિવમાંથી પોઝિટિવ વિચાર કેમ થઈ જાય એના વિશે આપણે વાત કરશું. પણ અત્યારે તો જે આપણા વિચારનું મહત્ત્વ છે એના ઉપર આપણે ફોકસ કરીએ, એ ટોપિક ઉપર વાત કરવાની છે. તો આજે તમારે તમારા સારા વિચાર કરવા, મતલબ હકારાત્મક વિચાર કરવાના છે, પોઝિટિવ. ફોર એક્ઝામ્પલ, તમને કોઈ આવીને કહેશે દુનિયાની અંદર કેવા એવી વાતો કરશે કે આજનો સમય તો ઘણો ખરાબ છે, મંદીનો સમય છે, હવે તો સરકાર પણ સારું કામ નથી કરતી, હવે તો આગળનો સમય મંદીનો આવશે અને બેરોજગારી વધશે, અર્થતંત્ર હાવ નીચે જઈ રહ્યું છે, સેન્સેક્સ નીચે જઈ રહ્યો છે, આગળ તો હવે કાંઈ દેખાતું નથી. આવું વાત કરતા રહેશે, આવું ન્યૂઝમાં આવશે. પણ આપણે આપણા વિચાર મક્કમપણે રાખવા પડશે. આના ઉપર પણ મને એક વાત યાદ આવે છે, બહુ સરસ મજાની વાત છે ને, એક હકીકત પ્રૂવ થયેલી વાત છે કે એક વખત એક બટેટાવાળો બટેકા વેચતો. હવે નાનો વેપારી બટેકાવાળો તો શું હોય કે એ પોતે રોજના એકાદ ગુણી બટેકો લે, લારીમાં લઈ અને બટેકા વેચવા જાય. હવે એ જેટલા બટેકા લઈ આવે ને એટલા એ રોજ વેચી નાખે. પછી આજ ફોર એક્ઝામ્પલ 1 ગુણી બટેકું લાવ્યું હોય તો 1 ગણું વેચી નાખે, 1 ગુણી વેચી નાખે. બીજે દિવસે 2 ગુણી લઈ આવે તો 2 ગુણી વેચી નાખે. એમ દિવસે એનો બિઝનેસ એ ડેવલપ કરતો ગયો, વધારતો ગયો. એનો કોઈ બીજું કાંઈ લાંબુ નહીં, બસ એને એટલું જ વિચારતો કે 1 ગુણી લેવો, 1 ગુણી નાખ્યું, વેચી નાખ્યું, બીજે દી 2 ગુણી, એમ વધારતો ગયો બિઝનેસ. વધારતો ગયો અને એને ધીરે ધીરે એ ગુણીમાંથી ટ્રક મોઢે બટેકા લેવા માંડ્યો. રોજના 2 ટ્રક, 4 ટ્રક, 5 ટ્રક એવી રીતે વેચાણ કરવા માંડ્યો. પછી તો એને મોટું વેરહાઉસ પણ લઈ લીધું અને વેરહાઉસ માટે એને ટોકન પૈસા પણ આપી દીધા. હવે થયું એવું કે એનો એક છોકરો હતો જે બારે એજ્યુકેશન લેવા ગયો હતો અને એ એજ્યુકેશન લઈ અને પછી એનું એજ્યુકેશન પૂરું થયું એટલે પાછો ઘરે આવ્યો. અને પપ્પા કે જ્યાં લગી ફ્રી છો ત્યાં લગી બિઝનેસમાં મારે ત્યાં આવજે. તો છોકરો કે કાંઈ વાંધો નહીં પપ્પા, હું આવીશ. તો છોકરો એના પપ્પાને એના બિઝનેસમાં, બટેકાના બિઝનેસમાં એને હેલ્પ કરવા લાગ્યો. હવે થયું એવું કે છોકરો ભણેલ ગણેલ હતો એટલે ન્યૂઝપેપર ને એ બધું વાંચતો.
હવે ન્યૂઝમાં નેગેટિવ આપણને ખબર જ છે કે ન્યૂઝમાં મેજોરિટી નેગેટિવ જ હોય. તમે પેપર ઉઠાવો કે ટીવી જોવો, એમાં 70% નેગેટિવ જ ન્યૂઝ આવતા હોય, પોઝિટિવ તો કાંઈ આવતું જ નથી. હવે થયું એવું કે એમાં નેગેટિવ ન્યૂઝ ચાલતા હતા કે હવે આર્થિક મંદી આવવાની છે ને આ આવવાનું છે ને તેવું. એનો છોકરો 2-4 દી થયા વાંચે. હવે એ વાત એના ફાધરને, એના પપ્પાને કરી કે પપ્પા હવે તમે જે કાંઈ કરો ને એ જોઈ વિચારીને કરજો, કેમ કે હવેનો પિરિયડ મંદીનો આવવાનો છે, તો તમે ધંધામાં રોકાણ ઓછું કરજો અને પ્રમાણમાં કરજો. તો છોકરાના પપ્પા કે બેટા કેમ તું એવું બોલે? તો કે પપ્પા તમે ન્યૂઝ પેપર વાંચતા નથી, તમે ન્યૂઝ જોતા નથી. ત્યારે એના ભોળા ફાધરે, ભોળા પપ્પાએ એટલું જ કીધું કે બેટા હું ન્યૂઝ નથી વાંચતો કે ન્યૂઝ જોતો નથી, હું ભલું ને મારું કામ ભલું, બીજું મને કાંઈ ખબર નથી. પણ હા, તું એજ્યુકેટેડ છો, તું ભણેલ છો, એટલે તું કદાચ વાંચતો હોઈશ, તું જોતો હોઈશ ને તારી વાત સાચી હશે, તો તું આજે ડિગ્રી લઈને આવ્યો છું, તારા વિચાર આપણે અમલ કરશું એવું નથી, હું ના નથી પાડતો. તો એના બાપાએ છોકરાની વાત મનની અંદર લઈ લીધી કે હા કદાચ મારો છોકરો તો ભણેલ ગણેલ છે, જે કહેતો હોય સાચું જ કહેતો હોય, કેમ કે ન્યૂઝની વાત કરે કે ટીવીમાં ન્યૂઝ આવે છે, છાપામાં આવે છે, તો કઈ વાત ખોટી હોય? તો એના પપ્પાની અંદર એ નેગેટિવ જે વાત હતી મનમાં અંદર લગી જતી રહી. તો ધીરે ધીરે એને જે 2, 3 કે 4 ટ્રકના ઓર્ડર દેતો હતો એ ધીરે ધીરે એને ઓછા કરતો ગયો. પછી 2ના દેતો, પછી 1ના દેવા માંડ્યો, 1માંથી ધીરે ધીરે ઘટતો ગયો. પછી જે ઓલું વેરહાઉસના ટોકન દીધા હતા એ એને પાછા લઈ લીધા. અને ધીરે ધીરે શું થયું? તો ધંધો હાવ પડી ભાંગ્યો. તો આજે એક એના નેગેટિવ વિચારથી માણસનો આખો ધંધો ભાંગી ગયો. તો આજે માણસના વિચારોનું કેટલું પ્રભુત્વ છે. એ જ વિચાર જેને થોમસ એડિસને બલ્બ બનાવ્યો, એ જ કોઈ વિચાર નેગેટિવ વિચારથી કોઈનો બિઝનેસ ભાંગી ગયો. તો આજે વિચારનું કેટલું પ્રભુત્વ છે તમે જીવન પર, એ આપણે સમજી શકાય છે. અને નેગેટિવ વિચારવા જેવું છે જ નહીં. આજે તમે જુઓ તો દુનિયામાં જીવવા જેવો યુગ છે, સારામાં સારો યુગ છે. આજે જે વર્ષોથી જે માણસો જેની રાહ જોઈને બેઠા હતા એવો યુગ આપણને મળ્યો છે. આજે રાજા મહારાજાઓ પાસે આવી સુખ સુવિધા નહોતી જેવી આપણી પાસે છે. આજે આપણે ક્યાંય જવું હોય તો એરોપ્લેનમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ થોડા કલાકોની અંદર. જ્યારે રાજા મહારાજો મોટા મોટા જે ઘોડા અને હાથી ઉપર જતા હતા, આજે આપણી પાસે ઘણો સારો, જે પહેલાં કરતાં ઘણો જીવવા જેવો યુગ છે. અને આપણે જોઈએ તો કેટલાય માણસો એવું કહેતા હોય તો હવે તો ધંધા ધીરે ધીરે પડતા જાય છે, ધીરે ધીરે બેરોજગારી વધતી જાય છે, કોઈ તક નથી જીવનમાં આગળ વધવાની. તો એના વિશે પણ હું તમને એક વાત કરી દઉં કે તક જે નથી એમ કહે છે, એને હું થોડી હિસ્ટ્રી પાછળની કહી દઉં કે આજે દુનિયાની અંદર તમે હિસ્ટ્રી જોશો તો ધંધાની, બિઝનેસની તક અથવા નોકરીની તક હંમેશા વધી જ છે. હું તમને થોડા પાછળ લઈ જાઉં કે આજે ઘણા વર્ષો પહેલાં આપણે ખાલી ખેતી પર નિર્ભર હતા, ઓનલી ફોર ખેતી હતી, અને એ પણ વરસાદ પર. જો વરસાદ થાય ખેતી તો જ થાય, અને એમાંથી જે અનાજ ઉગે એમાંથી જ આપણું આજીવિકા હાલતી. પછી ધીરે ધીરે વીજળી આવી, તો ધીરે ધીરે મેન્યુફેક્ચરિંગ આવ્યું, ધીરે ધીરે ઇન્ડસ્ટ્રીઝ આવી, ધીરે ધીરે રોડ રસ્તા બન્યા તો રોજગારી વધી, ઇન્ડસ્ટ્રીઝ આવી તો રોજગારી વધી. પછી ધીરે ધીરે ટ્રેન ને આ બધું આવતું ગયું. પછી આઈટી આવ્યું, આજે મોબાઈલ આવ્યો, આજે એટલી બધી મેન્યુફેક્ચરિંગ આવી. તો એમાં માણસોનું દિવસે રોજગારી વધી છે, કોઈ દિવસ ઘટી નથી. આજથી જે 50 વર્ષ પહેલાં જે રોજગારી હતી એના કરતાં 25 વર્ષે રોજગારી વધી છે. આજથી 25 વર્ષ પહેલાં જે રોજગારી હતી એના કરતાં આજથી 15 વર્ષ પહેલાં જે રોજગારી હતી એ વધારે છે. આજથી 15 વર્ષ પહેલાં જે રોજગારી હતી એના કરતાં આજથી 10 વર્ષ પહેલાં રોજગારી વધી. આજથી 10 વર્ષ પહેલાં જે રોજગારી હતી એના કરતાં આજથી 5 વર્ષ પહેલાં રોજગારી વધી. આજથી 5 વર્ષ પહેલાં જે રોજગારી હતી એના કરતાં અત્યારે રોજગારી વધારે. મીન્સ તમે જુઓ
તો તમે જાજુ આપણે આગળ કે પાછળ તમે 5-5, 10-10 વર્ષના સ્ટેપ પાછળ જોઈ અને જુઓ તો 5-10 વર્ષ પહેલાં જે રોજગારી હતી અને અત્યારે જુઓ રોજગારીની તક ઘણી વધી છે. કેમ કે નવી નવી વસ્તુ આવતી ગઈ. આજે તમે જો એમેઝોન આવી ગયું, તો એમેઝોનની અંદર કેટલા માણસોને રોજગારી મળે છે, કેટલા બધા માણસો એમાં છે. આજે મોબાઈલ આવ્યો, આજે મોબાઈલને લીધે કેટલા માણસોને, હજારો માણસોને, કરોડો માણસોને રોજગારી મળી છે. તો જેમ જેમ નવી નવી શોધ થતી ગઈ એમ એમ રોજગારી વધતી ગઈ. હવે જો આ વસ્તુ એક સમજવા જેવી છે. શોધ ક્યાંથી થઈ? એક વિચાર થકી. ફોર એક્ઝામ્પલ, કોઈને એક માણસને એક વિચાર આવ્યો મોબાઈલ બનાવવાનો, બરાબર? તો એ મોબાઈલ બન્યા પછી ખાલી વિચારથી ખાલી આપણને લાભ જ નથી મળતો, પણ એના સામે રોજગારી કેટલી બધી વધે છે. કોઈ પણ વસ્તુની આજે એરોપ્લેન શોધી, એરોપ્લેન તો શોધ્યું, એરોપ્લેન બન્યા. આજે એરોપ્લેનમાં આપણે સફર પણ કરી છીએ, એક દેશથી બીજે દેશ ચંદ ઘંટોમાં, થોડા કલાકોમાં પહોંચી જાય છે. તો એની પાછળ સામે એટલી બધી રોજગારી મળે છે. તો આજે વિચારોનો કેટલો લાભ છે. માણસને આરામદાયક બનાવે છે ને એ જ વિચાર કોકના માટે રોજગારીની તક પણ ઊભી કરે છે. તો વિચાર થકી જે કાંઈ બન્યું એનો આપણને લાભય મળે અને રોજગારી મળે છે. તો મિત્રો, આ એક વસ્તુ સમજવા જેવી છે કે આપણા જીવનમાં આપણા વિચારોનું કેટલું પ્રભુત્વ અને મહત્ત્વ છે એ મેં તમને સમજાવવાની કોશિશ કરી છે. અને દિવસે દિવસે આપણે એવું ક્યારેય નેગેટિવ વિચારવાનું જ નથી કે હંમેશા દિવસે દિવસે તક વધી જ છે અને તક વધવાની જ છે. હા, ક્યારેક થોડો સમય બ્રેકડાઉન આવે, થોડો સમય સ્ટે કરવું પડે. જેમ અત્યારે કોરોનાનો ટાઈમ છે તો આપણે સ્ટે હોમ, ઘર પર છીએ, તો થોડો સમય બ્રેક પણ આવે લાઈફમાં, એવું બની શકે. પણ જીવનમાં આજે ઇતિહાસ ગવાહ છે કે તક હંમેશા આપણા માટે વધી જ છે અને વધવાની જ છે. તો બી પોઝિટિવ એવરી ટાઈમ. અને ખાસ કરી અને આપણા વિચાર ઉપર જ આપણે આપણું કંટ્રોલ રાખવાનો છે. નેગેટિવ વિચાર આવે તો એને બને ત્યાં સુધી સ્કીપ કરી અને બીજો કોઈ પોઝિટિવ વિચાર એન્ટર કરવાનો છે. અને આજે મેં તમને કીધું કે કુદરતે એક સ્પિરિચ્યુઅલ વાત કહી દઉં તમને, આધ્યાત્મિક, કે કુદરતે આપણને ઇન્સાન બનાવ્યા, યાની કે શ્રેષ્ઠ, બધાથી શ્રેષ્ઠ આપણને બનાવ્યા અને જેટલી જાતો બનાવી. તો કુદરત પણ આપણને હંમેશા આગળ ને આગળ લેતો જાય છે. કોઈને કોઈની શોધ થઈ, કોઈના માઇન્ડમાં એ વિચાર નાખી દે છે કે તું આની શોધ કર, તું આની શોધ કર, તું આની શોધ કર, જેથી કરી મારો જે ઇન્સાન છે એ સુખ સુવિધા ભોગવતો જાય. અને એવી રીતે કુદરત પણ આપણને હંમેશા, આપણે જોયું કે ઇતિહાસમાં કોઈ દિવસ આપણે સુખ સુવિધાઓ આપણને મળતી જ ગઈ છે. તો દિવસે દિવસે આપણને એ તક આપતો જ ગયો છે ઈશ્વર, કેમ કે એને ઇન્સાનને શ્રેષ્ઠ બનાવ્યો છે બધાથી. તો એને આગળ વધારવો પણ એના માટે એક રિસ્પોન્સિબિલિટી છે. તો એ હંમેશા આપણને આગળ વધારવા હંમેશા કાંઈક ને કાંઈક તક અને કાંઈક ને કાંઈક નવી નવી શોધ કોકના દ્વારા કરાવીને પણ આપણને તક આપતો રહેશે. તો આપણે હંમેશા સાચું અને સારું અને પોઝિટિવ વિચારવાનું છે. જે મારો ટોપિક હતો એ જ કે અવર લાઈફ ઇઝ વોટ અવર થોટ મેક ઇટ. આપણા વિચારોથી આપણી જિંદગી બને છે. નમસ્કાર.